માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં જે પ્રમાણે આગ લાગી છે તે જો વાત કરવા જઈએ તો બિલકુલથી ત્યાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ તેની પાછળ કેટલાય કારણો છે. શું માત્ર એનઓસી છે તમારી પાસે એટલે તમે ફાયરથી બચી જાઓ છો? આ જ પરિસ્થિતિ દરેક જગ્યાએ ઉદ્ભવે છે. સરકાર દ્વારા રાહત તો આપવામાં આવી છે, સહાય તો કરવામાં પણ આવી છે, પરંતુ તે સહાય આપ્યા બાદ શું માણસો પાછા આવશે? તંત્રની કેટલી બેદરકારી છે. સરકાર કહી શકાય કે તેમના લીધે તેમને પ્રયત્નો કર્યા છે. સરકારે પણ ત્યારબાદ જોવા જઈએ તો અનેકો પ્રયત્નો કર્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર કેટલું સજાગ છે તેની મહત્વની વાત છે. સ્થાનિક તંત્ર, સ્થાનિક અધિકારીઓ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આવી બેદરકારી ક્યાં સુધી? સુરત જેવા કાંડ થઈ ગયા છે. સુરતમાં પણ જે રીતની ઘટના બની હતી ત્યારબાદ તંત્ર જાગ્યું હતું, પરંતુ ફરીથી આવી ઘટનાઓ બને છે અને ઘટના બન્યા બાદ જ કહેવાય કે કુંભકર્ણની આ નિંદ્રામાંથી આ લોકો જાગે છે. ત્યારે મારી સાથે સંવાદદાતા ભૂમિત જાની રાજકોટથી જોડાઈ ચુક્યા છે. ભૂમિતભાઈ, શું કહેશો? શું છે અત્યારે શિવાનંદ હોસ્પિટલની હાલત અને ત્યાંના જે મૃતકો છે તેમના સ્વજનોની હાલત શું છે? સૌપ્રથમ તો મારે તમામ દર્શકો સમક્ષ એ જ વાત મૂકવી છે પાર્થભાઈ, કે દર વખતે આપણે લોકો આ જ મુદ્દે ચર્ચા કરતા હોઈએ છીએ. જ્યારે ઘટના બને છે ત્યારબાદ જે રીતે સરકાર જાગે છે એ જ રીતે મીડિયા પણ ત્યારે જ જાગે છે. એક વાત જરૂરથી સાફ છે કે એક ઘટના બને ત્યારબાદ તુરંત જ આપણે લોકો અનેક હોસ્પિટલની અંદર રિયાલિટી ચેક કરતા હોઈએ છીએ. ત્યારે અખબારો હોય કે પછી સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા કોઈ પણ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, આપણે તમામ લોકો આપણી ફરજ નિભાવીએ છીએ અને આપણે અહેવાલ સરકારના કાન સુધી, તંત્રના કાન સુધી, તેમના સુધી પહોંચે એ માટે આપણે પૂરતા પ્રયાસો કરીએ છીએ. પરંતુ દુઃખ એ વાતનું છે કે આપણે જાગીએ છીએ ક્યારથી? તો કે જ્યારથી આવી ઘટના બને છે ત્યારથી. એ પૂર્વે આપણે શું કરીએ છીએ અને તંત્ર શું કરે છે એ હરહંમેશ માટે પ્રશ્ન ઉઠે છે. વાત રહી રાજકોટમાં જે દુઃખદ ઘટના બની છે, 5 દર્દીઓના કુલ આ હોસ્પિટલની અંદર કોવિડ હોસ્પિટલ છે. હકીકતમાં આ એક જનરલ હોસ્પિટલ છે, શિવાનંદ ટ્રસ્ટની આ હોસ્પિટલ છે અને તેને નામ આપવામાં આવ્યું હતું ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ, જે છેલ્લા થોડા મહિનાઓથી કાર્યરત હતી. હવે આ હોસ્પિટલની અંદર ગઈકાલે જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ છે. રાતના 12:30 વાગે અચાનક શોર્ટ સર્કિટના કારણે, જે અત્યારે હોસ્પિટલ તંત્રના જે કર્મચારીઓ છે, જે લોકો છે, એ લોકોના કહેવા મુજબ અને પ્રાથમિક તારણ જે ફાયર વિભાગના અધિકારીઓ છે તેમના કહેવા મુજબ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. પરંતુ અત્યારે તપાસ માટેની ટીમ છે એ કઈ આવવાની હતી, આવી ગઈ છે અને તપાસ તેમને શરૂ કરી દીધી છે. રાતના 12:30 વાગ્યે આ ઘટના બની અને તેની અંદર 33 જે અલગ અલગ દર્દીઓ કોવિડના આ હોસ્પિટલની અંદર સારવાર માટે હતા, જેમાંના આ વોર્ડની અંદર, જે વોર્ડની અંદર આગ લાગી એ વોર્ડની અંદર કુલ 11 દર્દીઓ હતા
11 દર્દીઓમાંથી 5 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા આગ લાગવાના કારણે, અને બીજા જે એક દર્દી છે એ એમની હાલત ગંભીર છે. અત્યારે જીવન અને મૃત્યુ વચ્ચે તેઓ ઝોલા ખાઈ રહ્યા છે. બાકીના 6 દર્દીઓને હોસ્પિટલે બચાવી લીધા, ફાયર તંત્રએ બચાવી લીધા, અને ત્યાં આગ ઠારવાની કામગીરી છે તે રાતના કરવામાં આવી. આ ઘટના બન્યા બાદ તુરંત જ મેયર અને પોલીસ કમિશનર સહિત ભાજપના રાજકોટના પ્રમુખ કમલેશ મીરાણી આ બધા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તેમને ત્યાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે એમને તેને જાણવાનો પ્રયાસ છે તે કર્યો હતો. હવે જે આપની વાત આવે છે કે મૃતકોનું શું અને તેમના સ્વજનોનું શું, એમના પરિવારજનો પર કઈ પ્રકારે આફત આવી પડી છે. તમે જે શરૂઆતમાં જે વાતની ઉલ્લેખ કર્યો, જે વાત તમે કહી કે સુરતની અંદર ગુજરાત આ અત્યારે 5મી ઘટના છે આગની, અને એ પણ 5 ઘટનાઓ કે જ્યાં કોવિડ હોસ્પિટલની અંદર આગ લાગી હોય, અને એ પણ ખૂબ સ્વાભાવિક છે કે આઈસીયુ ની અંદર જ આગ લાગે છે અને તેની અંદર અનેક જીવ છે તે આ બેદરકારી કહો તો બેદરકારી અને જે થાય છે તે કોવિડના દર્દીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. એટલે એક તરફ પરિવાર પર આફત એ જ હોય કે કોવિડ થાય એટલે એક તો જીવલેણ રોગ છે અને કેવી રીતે આની અંદરથી બહાર લઈ આવશું એ તમામ પ્રયત્નો થતા હોય. સિવિલની અંદર સિવિલથી વધુ સારી સારવાર એવું લોકો ઈચ્છતા હોય, એટલા માટે અને નજર સામે સારી સારવાર મળે એટલા માટે પ્રાઇવેટની અંદર સારવાર લેવા જાય. હવે પ્રાઇવેટની અંદર લાખોના પેકેજો લઈ અને સારવાર માટે પોતાના પરિવારજનોને, સ્નેહીજનને તેમને ત્યાં સારવાર માટે એ લોકો એડમિટ કરતા હોય. હવે એડમિટ થયા બાદ જયારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે, કોઈ પણ એક સ્વાભાવિક વાત છે કે આપને જાણીને, અને એ ત્યાંના કદાચ આપ વિડીયો જોશો, ફોટા જોશો તો તે પણ આપને જાણીને આપણા રૂવાડા ઉભા થઈ કે આ પ્રકારની ઘટના એટલે પરિવારજનો સ્થિતિ હશે આપ સમજી શકો. જી બિલકુલ બિલકુલ. જે દર્શક મિત્રો જે પ્રમાણે જે દ્રશ્યો છે તે તમે જોશો તો તમે ખુદ કંપી જશો. તમે આ ચિત્રો જુઓ જે અહીંયા દેખાડવામાં આવી રહ્યા છે આપને. જો તે તમે ચિત્રો જોશો તો તમને ખુદને ખ્યાલ આવશે કે આ ચિત્રો કયા પ્રકારના છે. જે આ દ્રશ્યો છે, આ દ્રશ્યો તમને કંઈક કહી રહ્યા છે. શું હાલત છે આ લોકોની, શું આ દર્દ જે લોકોએ ભોગવ્યો છે, કદાચ કોવિડ જે થયું છે એ કોવિડ બાદનો આ જે દર્દ છે તે પણ તમે જોઈ શકો છો. ફાયર સેફટીની આ જે કામગીરી છે, કામગીરીમાં એવું બતાવવામાં આવે કે ભાઈ એનઓસી નું એમની પાસે પડ્યું છે, ત્યારબાદ ફાયર માટે તમે ઓકે છો, તમને કોઈ પણ કશું જ થઈ શકે એમ નથી. શું એનઓસી આવ્યા બાદ પણ લાગતું નથી કે તેને ચેક કરવું જોઈએ? એનઓસી તો વાત ઠીક છે, કેટલીક કંપનીઓમાં કદાચ તે લોકો જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોય છે ફાયર સેફટીની કેટલીક કંપનીઓને, પરંતુ શું તે કંપનીઓ બરોબર રીતે ત્યાં કામ કરે છે કે નહીં તે પણ જોવું રહ્યું. કારણ કે કેટલીક સોસાયટીઓ હોય, હોસ્પિટલો હોય, હોટલ્સ હોય કે સ્કૂલો હોય કે અન્યત્ર કોઈ પણ શાખાઓ હોય, ત્યાં ફાયર સેફટી બહુ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો, કેટલાક જે મોટા ઊંચા હોદ્દા પર બેઠેલા લોકો, કેટલાક તેમના કહી શકાય કે ઓનરો પૈસા બચાવવાની ખાતર ઓછા પૈસામાં ફાયર સેફટીના કોન્ટ્રાક્ટ કેટલાક લોકોને આપી દે છે. અને હા, કદાચ અમે તેની પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ એનઓસી પણ મળી જાય છે અને આવી જ એનઓસીઓના કારણે આવા મોત નિપજતા હોય છે, આવી ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તંત્ર સજાગ બને છે, પરંતુ ક્યારે સરકાર ઉપર પણ આંગળીઓ ચીંધવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા જો આંગળી ચીંધવામાં આવે તો સ્થાનિક તંત્ર અને સ્થાનિક અધિકારીઓ ઉપર. સ્થાનિક તંત્ર અને અધિકારીઓ આ મામલે શું કરી રહ્યા છે તે પણ જોવું જરૂરી છે. ત્યારે વાત કરીએ કે જે પ્રમાણે આ ઘટના બની છે, જે 5 લોકોના મોત નિપજ્યા છે, તેના વિશે આપ શું કહેશો? તેમના સ્વજનોની હાલત હમણાં શું છે? ત્યાંના જે અધિકારી છે તે શું કહી રહ્યા છે? ભૂમિતભાઈ આપ જણાવશો. પાર્થભાઈ, સ્વજનોની વાત કરતો હતો હું, અને આપે પણ એ જ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે સ્વજનોની શું વ્યથા, સ્વજનો શું કહી રહ્યા છે. સ્વજનો એક જ વાત કહી રહ્યા છે કે મુખ્યમંત્રીએ તો જાહેરાત કરી દીધી છે કે 4 લાખ રૂપિયાની સહાય. શું 4 લાખમાં તેના સ્વજન પાછા આવી જશે? શું 4 લાખમાં જે તેમના સ્વજન જે તેમને ગુમાવ્યા છે, કદાચ એમાંના અમુક લોકો એવા પણ હતા કે તેમના પર પરિવાર નભતો, શું એ પરત આવશે?
અને એક વાત મને એ નથી સમજાતી કે જ્યારે આવી ઘટનાઓ બને છે, કોઈ પણ જાનહાનિ થાય છે, ત્યારે આપણે પૈસામાં શા માટે આને તોલીએ છીએ? અને અનેક આપણે એ ઘટનાઓ જોઈ, સુરતની અંદર હોય, અમદાવાદની અંદર હોય, જે હોસ્પિટલોમાં આગ લાગી અને જે કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી, ફક્ત તપાસ અને ટીમ આવશે, ટીમ જશે, મેયરને પૂછો તો કે ટીમ આવીને તપાસ કરશે. અત્યારે પ્રાથમિક તારણ ફાયર એવું કે છે કે શોર્ટ સર્કિટ, દરેક જગ્યાએ શોર્ટ સર્કિટ જ થાય છે. બીજી વાત કે ટીમ આવીને શું કરે છે? ફોરેન્સિક રિપોર્ટ કેટલા દિવસે આવે એ પણ આપને ખબર છે બહુ સારી રીતે કે ક્યારે આવે એનો કોઈ નેઠો નથી હોતો. અને આજે ઘટના બની ચૂકી, બસ વાત પૂરી. આજે આપણે લોકોએ ચર્ચા કરી, અખબારોમાં સમાચારો આવશે, 2-3 દિવસ ચર્ચા થશે, 2-3 દિવસ ત્યાંનું રિપોર્ટિંગ થશે અને ત્યારબાદ શું? તો કે જ્યાં સુધી નવી ઘટના નથી બનતી, નવી આગનો કોઈ બનાવ નથી બનતો અન્ય હોસ્પિટલોની અંદર, ત્યાર સુધી આપણે બધા ફરીથી પાછા શાંત બેસીએ. સરકાર આને પૈસામાં તોલી રહી છે અને એના પરિવારજનો એ ભીની આંખે એટલું જ કહી રહ્યા છે કે અમને 4 લાખ શું 4 કરોડ તમને આપશો તો પણ અમારા સ્વજન છે તે પરત નથી આવતા. એટલે એક તરફ આ ખરેખર તમે વિડંબના કહો કે બેદરકારી કહો, જે કહો તે. અને બીજી મારે વાત એક અહીંયા એ ઉમેરવી છે પાર્થભાઈ, કે આપણે દર વખતે ફાયર સેફટીના કદાચ ઇક્વિપમેન્ટ્સ ત્યાં હશે તો હાલો આપણે માની લીધું કે એનઓસી પણ છે, ઇક્વિપમેન્ટ્સ છે, આ હોસ્પિટલની અંદર તમામ વસ્તુઓ હતી અને એનઓસી પણ હતું. હવે વાત એ આવે છે કે આપણા સમાજની અંદર જો આપણે વાત કરીએ તો કેટલા લોકોને ફાયર સેફટીના સાધનને કઈ રીતે વપરાશ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો તેનું નોલેજ છે? તો કે નથી. કેવી રીતે આપણે એ કદાચ ફાયર એક્સટિંગ્યુશર છે, તેને આગ લાગી હોય તો જલ્દીથી આપણે કેમ આગ બુઝાવી શકીએ, તેનું કેટલા લોકોને નોલેજ છે? તો કે નથી. ઇવન જે દર્દીઓ ફોર એક્ઝામ્પલ કે એ ત્યાં સારવાર લેતા હતા, કદાચ એ વેન્ટિલેટર ઉપર નથી ને એમનેમ હોય તો એ બચીને કેમ જલ્દીથી બહાર નીકળી શકે, કઈ વસ્તુનો તમે સહારો લ્યો તો તમે આગથી બચી શકો, આ વાતનું નોલેજ કોની પાસે છે? કોઈ પાસે નથી. એટલે જે ટ્રેનિંગ હોવી જોઈએ, આજે હું કહું ફાયર બ્રિગેડ આવે, તમે 100 નંબરમાં માફ કરશો 101માં તમે ફોન કરો અને ત્યાં ફાયર બ્રિગેડ આવે, એ પૂર્વે તમારી જો ફાયર એક્સટિંગ્યુશર હોય તો તમે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી શકો. પરંતુ એ બાબતની ટ્રેનિંગ કેટલા લોકો પાસે છે? શું તબીબો પાસે, ત્યાં નર્સ જે પેરામેડિકલના કર્મચારીઓ કામ કરે છે એમની પાસે ટ્રેનિંગ છે? શું રિસેપ્શન પર કોઈ કામ કરે છે એમના પાસે ટ્રેનિંગ છે? એટલે અહીંયા બીજો મહત્વનો પ્રશ્ન એ પણ આવે છે કે ફાયર આવે, ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા તમે આગ બુઝાવવા માટે પ્રયાસો કર્યા કે? અને એ પ્રયાસ કરવા માટે શું રાજકોટની કોઈ પણ હોસ્પિટલ હોય, રાજકોટની કોઈ પણ શાળા હોય કે ગુજરાતની કોઈ પણ શાળા હોય, આ જગ્યાએ ફાયર સેફટી હોવી, એનઓસી હોવું એ ખૂબ સામાન્ય છે, પરંતુ એ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો એ નથી આવડતું, તો એનઓસી નું શું કામ? એ પ્રશ્ન સૌથી મોટો અત્યારે ઉઠી રહ્યો. બિલકુલ. એટલે જ્યારે આગ લાગે ત્યારે પ્રાથમિક ધોરણે તમે કેટલું ત્યાં બચાવી શકો છો, કેટલા લોકોને બચાવી શકો છો, અને ફાયર સેફટીના જેટલા ટૂલ્સ છે એ ટૂલ્સનો તમે ઉપયોગ કરો છો કે નહીં અને કરતા આવડે છે કે નહીં, તે પણ એક મહત્વની બાબત છે. ભૂમિતજીને બહુ સરસ વાત કીધી આપણને કે જે શાળાઓ છે, હોસ્પિટલ છે, હોટેલ્સ છે, ત્યાં તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવવી જોઈએ કે કઈ રીતે આનો ઉપયોગ કરશો. જો તે દરેકને ટ્રેનિંગ આપવામાં આવતી હોય, હું તો એવું પણ માનું છું કે જે લોકો કદાચ કહી શકાય કે સોસાયટીના લોકો છે, તેમાંથી કેટલાક લોકોને ફ્લોર વાઇઝ કે ગમે તેને કોઈને આ રીતે ટ્રેનિંગ આપવી જોઈએ. આ ઘટના માત્ર એવું નથી કે કોઈ હોસ્પિટલમાં બની છે. જો આવી ઘટના કોઈ કોમ્પ્લેક્સમાં પણ બને તો બહુ જ દુઃખદનીય ઘટના છે, અને તે સમયે દરેકને જે પ્રમાણે ફાયર સેફટીના ટૂલ્સનો પણ ઉપયોગ કરતા આવડવો જોઈએ. તો સીધી વાત છે, તો દરેકને આ રીતે ગમે તે કોઈ વ્યક્તિઓને આ રીતની ટ્રેનિંગ પણ લેવી જોઈએ. માત્ર આપણે દરેકનો ભાગ કાઢીને આપણે છટા થઈએ કે છૂટા થઈએ તે પણ મોટી આપણી ભૂલ કહી શકાય. જે રીતે આપણે સરકારને દોષ આપીએ, જે રીતે આપણે તંત્રને દોષ આપીએ, તે કદાચ કહી શકાય કે બંને પાસા સરકાર ના કહી શકાય, પરંતુ તંત્ર આમાં આવી શકે છે. કારણ કે તંત્રની સૌથી મોટી ભૂલો એવી હોય છે કે જ્યારે એનઓસી જોવે છે તો એનઓસી બાદ તેને છોડી મૂકે છે. ચલો ભાઈ એનઓસી છે, અહીંયા બધું ઓકે છે, પરંતુ તે ચકાસવાનો પ્રયત્ન નથી કરતી કે એનઓસી જે છે તે સાચી છે કે નહીં. માત્ર એનઓસી જોઈને મૂકી દેવું, ત્યાં ડેટ જોઈને મૂકી દેવું, તે પણ મારી દ્રષ્ટિએ કદાચ એક એવી બાબત છે કે જે મોટી દુર્ઘટનાને એક આમંત્રણ આપે છે. કારણ કે જ્યારે જે રીતે ભૂમિતભાઈએ વાત કરી કે દરેકને ફાયર સેફટીનો જે ટૂલ્સ છે તેનો ઉપયોગ કરતા આવડતું હોય, કદાચ
લોકોને ઉપયોગ કરતા પણ આવડતું હોય, પરંતુ તે ફાયર સેફટી છે તે ટૂલ્સ ત્યાં કામ જ ન કરે તો શું કરવું? કારણ કે જે રીતે નાઇટ્રોજન પાવડર પણ જે રીતે અંદર આવે છે કે અલગ અલગ પાવડર પણ અંદર આવે છે, તે સમયે કામ ન કરે તો શું કરવું? જે રીતે પ્રેશર આપવું જોઈએ તે પ્રમાણે પ્રેશર ન આવે તો શું કરવું? આવી અનેક વિડંબનાઓ છે. તો બિલકુલથી આ દરેક પાસાઓ ત્યાં લાગે છે. તો આ મામલે પણ કદાચ સરકારને વિચાર કરવો જોઈએ. જે અધિકારી છે, જે તંત્રના લોકો છે, તેમના પર સખ્ત પગલાં લેવા જોઈએ, પરંતુ સાથે એવા પગલાં લેવા જોઈએ કે જે બીજા પણ અધિકારીઓ છે કે જે બીજા લોકો છે તે હવે આવી હોસ્પિટલો, આવી કેટલી જગ્યાઓ કહી શકાય કે ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, મિલો છે, સોસાયટીઓ છે, હોટેલો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, દરેક જગ્યાએ જ્યાં ફાયર સેફટીનું આ પ્રમાણે ઉલ્લંઘન થતું હોય ત્યાં ચકાસે. કારણ કે આવી જગ્યાએ ચકાસવામાં આવતું નથી અને કેટલાક લોકો દ્વારા તેમને છોડી મૂકવામાં પણ આવે છે. કેટલીક લિબર્ટી રાખવામાં આવે છે. જો સામાન્ય ભાષામાં વાત કરીએ તો કેટલીક લિબર્ટી રાખવામાં આવે છે. જો આની અંદર બાંધછોડ ન કરવામાં આવે તો બિલકુલથી આવી ઘટનાઓ બનતી ટળે. આપનું શું કહેવું છે? ત્યાં બીજા કેટલાક લોકો હતા ને કઈ પ્રકારની સારવાર લઈ રહ્યા હતા? આ શિવાનંદ જે હોસ્પિટલ છે તે બેઝિકલી કઈ પ્રકારની હોસ્પિટલ હતી? શિવાનંદ હોસ્પિટલ છે આમ તો જનરલ હોસ્પિટલ છે, એટલે કહેવાય ને કે રેગ્યુલર જે હોસ્પિટલમાં સારવાર થતી હોય, કોઈ સ્પેશિયલાઇઝ હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નહોતી. અને એક ટ્રસ્ટની, શિવાનંદ જે ટ્રસ્ટ છે તેમની આ હોસ્પિટલ છે. અને જનરલી ત્યાં આંખનું ને રિલેટેડ જે આંખના જે અલગ અલગ વિવિધ રોગ હોય છે તેને રિલેટેડ અલગ અલગ કામ છે તે તપાસ ને એ ઓપીડી ને બધું ત્યાં કરવામાં આવતું હતું. અને થોડા સમય પહેલા મેં કહ્યું તેમ કે કોવિડ હોસ્પિટલ તરીકે તેમને માન્યતા આપવામાં આવી હતી. હવે બીજી વાત અહીંયા એ છે કે તમામ દર્શકોને આપના માધ્યમથી એ પણ જણાવું કે સીએમ નું હોમટાઉન હોવાના કારણે રાતોરાત જ બધા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ઇવન પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને એમને દુઃખ વ્યક્ત કર્યું હતું. અને ત્યારબાદ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ કે એસીએસ કે રાકેશને આ સમગ્ર મામલે આ અગ્નિકાંડ મુદ્દે તેમને તપાસ સોંપી છે. હવે અહીંયા પ્રશ્નો, હવે શરૂઆત એ થાય છે પાર્થભાઈ કે તપાસ કેટલા દિવસોમાં પૂર્ણ થશે? કારણ કે બધી તપાસો જ થાય છે બધી જગ્યાએ. કોઈ પણ અધિકારી હોય એની અંદર સીપી પણ જાય, પછી મેયર પણ જાય, મ્યુનિસિપલ કમિશનર પણ જાય, અને જેમને તપાસ એસીએસ રાકેશને સોંપવામાં છે એ પણ આવશે, એમની ટીમ પણ આવશે, ફોરેન્સિક પણ આવશે. પરંતુ થશે શું? અરે દર વખતે જ્યારે એક તપાસનો મુદ્દો આવે છે ત્યારે પ્રાથમિક અને તપાસના પૂર્ણ, જો પ્રાથમિક મુદ્દે પણ ફાયર એવું જ કહ્યું છે, રાજકોટ ફાયર વિભાગે એવું જ કહ્યું કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવું તેમનું લાગે છે. તપાસના અંતે નવીન કઈ નહીં આવે. તપાસના અંતે એ જ વાત ફરીથી આવશે કે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી. એટલે બધી જગ્યાએ તો અહીંયા પ્રશ્ન એ આવે છે કે ગુજરાતની અંદર આ 5મી ઘટના છે અને 4થું શહેર છે કે જેની અંદર આગની ઘટના, અને એ પણ કોવિડની હોસ્પિટલની અંદર સામે આવી રહી છે. તો આનો મતલબ એવો થયો કે આઈસીયુ, અને એ પણ આઈસીયુ વોર્ડની અંદર જ જ્યાં ક્રિટિકલ પેશન્ટને સારવાર આપવામાં આવતી હોય. તો આનો મતલબ એ થયો કે સરકારે આના માટે કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન્સ નક્કી કરવી જોઈએ, અને કાં તો વેન્ટિલેટર કે ઓક્સિજન કે આ બધી જગ્યાએ આઈસીયુ વોર્ડની અંદર આ હોય છે ત્યાં શોર્ટ સર્કિટ થઈ રહી છે. તો એનું રીઝન એ છે કે કાં તો ત્યાંના ઇક્વિપમેન્ટ્સને જે રીતે આપને ખબર છે એ રીતે, મારે એક વાત અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એ મૂકવું છે કે કોઈ વસ્તુ તપી જાય, ગરમ થઈ જાય તો એ શોર્ટ સર્કિટ થતું હોય છે, બ્લાસ્ટ થતું હોય છે. આપને એ પણ ખબર છે, મોબાઈલની અંદર આપણે ઘણીવાર એ ઘટના સામે આવતી હોય છે કે વાત કરતા હતા અને ચાર્જર પ્લગ ઇન હતું ને બ્લાસ્ટ થયો અને તેમને ઈજા પહોંચી. એટલે કોઈ પણ વસ્તુ જે ઓવરહીટેડ થતી હોય, આવું બધું થતું હોય તેના કારણે શોર્ટ સર્કિટ થતી હોય છે. આ એક સિમ્પલ લોજિક છે. તો હવે આ 5મી ઘટના પછી સરકારે એ દિશાની અંદર કામ કરવું જોઈએ કે આઈસીયુમાં કેમ આ ઘટના બને છે તેનું પહેલું તપાસ અને તેનો રિપોર્ટ બધી જગ્યાએ સરખો મેચ કરવો જોઈએ. અને સ્પેશિયલ જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કે જે વિષયના નિષ્ણાંત હોય તેમને આ બાબતે તપાસ સોંપવી જોઈએ. તેમને કેવું જોઈએ કે આઈસીયુની અંદર કેમ બન્યું એ તમે કહો. ફોરેન્સિકની અંદર રિપોર્ટ આ જવાનો છે કે ભાઈ આ શોર્ટ સર્કિટના કારણે, પણ શોર્ટ સર્કિટ શાના કારણે થઈ એ મુદ્દો હકીકતમાં તપાસનો છે. અને દરેક હોસ્પિટલોની અંદર આપ જુઓ કે ત્યાં એ જ વાત સામે આવી છે, શોર્ટ સર્કિટ થઈ, પરંતુ શોર્ટ સર્કિટ શેના કારણે થઈ એ ક્યાંય બહાર નથી આવતું. તો કોઈ ઇક્વિપમેન્ટ હીટ થાય છે એટલા માટે શોર્ટ સર્કિટ થાય છે, ક્યાંય કોઈ ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સની અંદર ખામી છે એટલા માટે શોર્ટ સર્કિટ થાય છે. અને બીજો એ મહત્વનો મુદ્દો મારે એ પણ કહેવો છે કે ઓક્સિજનના સિલિન્ડર ને બધું ત્યાં હોય છે.
અને મોટી સંખ્યામાં આઈસીયુ વોર્ડ હોય એટલે દરેક એક બેડ ઉપર સાઈડમાં વેન્ટિલેટર અને એમની આખી જે સિસ્ટમ હોય તે ત્યાં હોય. હવે આ તો ઠીક છે, આ ઘટના બની. આની પૂર્વે આપણે ઘટનાના દ્રશ્યો સામે જોયા છે કે જ્યાં રીતસર બ્લાસ્ટ થતા આપણે જોયા. તો એ ઘટના થાય તો હાલતમાં એક ફ્લોર ઉપર આ થયું છે. કદાચ જો ઉપર નીચે ફ્લોર હોય અને મોટી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તો ઉપર ને નીચેના ફ્લોર પણ સુધી આ આગ છે તે પ્રસરી શકે. એટલે હવે હું માનું છું ત્યાં સુધી દર વખતે ફક્ત સરકારે તપાસનો વિષય અને તપાસના આદેશ આપીને કશું થવાનું નથી, પરંતુ તપાસ એ દિશામાં થવી જોઈએ કે શોર્ટ સર્કિટ શા માટે આઈસીયુ વોર્ડની અંદર જ થઈ રહ્યા છે. કોવિડ હોસ્પિટલ બધી છે તો સામાન્ય વોર્ડની અંદર કેમ શોર્ટ સર્કિટ નથી થતી અને કેમ ફક્ત જે આઈસીયુ વોર્ડ છે તેની અંદર શોર્ટ સર્કિટ થઈ રહી છે? એ વિષય ચર્ચાનો છે અને એના પર હું માનું છું કે યોગ્ય તપાસ થવી જોઈએ. જી, યોગ્ય પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે જે રીતે ફાયર સેફટીની પણ સર્વિસ થવી જોઈએ તે પ્રમાણે કહી શકાય કે ઇલેક્ટ્રિકલ સાધનો છે કે જે આઈસીયુ કે અલગ અલગ જગ્યાએ આવે હોટેલ્સમાં પણ જે હોય છે કે અલગ અલગ જગ્યાએ. મારી એક વાત વચ્ચે કેવી છે, તમે ફાયર સેફટી નું કહ્યું એટલે મને એક વાત યાદ આવી ફરીથી કે આ ફક્ત હોસ્પિટલની વાત નથી, પરંતુ આપણે ઘણા એવા રાજકોટ અથવા સમગ્ર ગુજરાતના એવા ફ્લેટ જોયા હશે કે જે વર્ષો જૂના ફ્લેટ હોય, ત્યાં ફાયરની ઓલી જે પાઇપલાઇન હોય, બરાબર, વાલ હોય, એ દરેક ફ્લોર ઉપર મૂકવામાં આવ્યા. પરંતુ જેને તમે કોઈ દિવસ અચાનક આ તો આ પ્રકારનું ચેકિંગ નથી થતું. હકીકતમાં એનઓસી છે એ સર્ટિફિકેટ જોઈને અધિકારીઓ પાછા જતા રહે છે, ન થવું જોઈએ. એમને એ એક વખત ખોલવું જોઈએ અને તેમને વાલ ખોલવો જોઈએ, કારણ કે વર્ષોથી આ જો જે વાલ આપણે ત્યાં લાઈન જે કનેક્ટ કરવાની હોય એ વાલ હોય એ વર્ષોથી તમે કોઈ દિવસ ઓપન ના કર્યો હોય અને અચાનક તમે આગ લાગે ત્યારે ખોલો તો એ નથી ખુલવાનું. તો એ વાતની તપાસ હકીકતમાં એ થવી જોઈએ કે આ ખુલે છે કે નહીં. અને એક વખત જે મોક ડ્રીલ, મને આ ખરેખર આજે આપનો વિષય મને ગમ્યો કે ફક્ત આગનો વિષય આ નથી. હવે આજે વિચારવાનું એ છે કે મોક ડ્રીલ અધિકારીઓ પાસે કરાવો છો, એક વખત મોક ડ્રીલ કોક દિવસ છે ને ફ્લેટના હોય, હોસ્પિટલના સ્ટાફ પાસે પણ મોક ડ્રીલ કરાવો, જેથી કરીને એમને ખબર પડે કે આ શું થઈ રહ્યું છે અને આપણે લોકો ક્વિક કરી શકીએ છીએ કે નથી કરી શકતા, અને એના ઉપરથી અંદાજો આવશે કે આપણે લોકોને ફાયર સેફટીની કઈ પ્રકારની જરૂર છે. જી પાર્થ. બિલકુલ, એટલે એ પ્રકારની મોક ડ્રીલ પણ કરાવવી જોઈએ. સાથે જે રીતે વાત કરી ભૂમિતભાઈએ, બહુ સરસ વાત કરી કે જે રીતે ત્યાંના લોકો છે કે જે હોસ્પિટલના લોકો છે કે અનેક કોઈ પણ સંસ્થાઓના કે ફેક્ટરી કે ગમે ત્યાંના લોકો છે તેમની સાથે આવી મોક ડ્રીલ કરાવવી જોઈએ, જેનાથી તે લોકોને ખ્યાલ આવે કે આવો જો કદાચ ઓચિંતાનો સમય આવે તો શું શું કરી શકાય. બીજી એક વાત કરીએ કે ફાયર સેફટીની તો વાત છે, કારણ કે તેની સર્વિસ પણ જરૂરી જ છે, તે કરવી જ જોઈએ. પણ સાથે સાથે આવી સંસ્થાઓમાં કે આવી હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિકના મામલાઓ બનતા હોય છે અને સૌથી વધારે આગ લાગતી હોય તો ઇલેક્ટ્રિકલ સામાનથી જ લાગે છે. તો તેની પણ સમયાંતરે તેની સર્વિસ પણ કરાવવી જોઈએ. કઈ રીતનું છે, કઈ પ્રમાણે તેના સાધનો ચાલે છે, શું છે શું નહીં, તેનું જો સમયાંતરે તેની સર્વિસ કરાવવામાં આવે, તેના કહી શકાય કે તેને માળખાગત રીતે તેને ગોઠવવામાં આવે તો બિલકુલથી આવી ઘટનાઓ ન બને. કારણ કે આવી ઘટનાઓ આપણે અત્યાર સુધી રેશિયો જોયો હશે કે બધાએ દર્શકો તમે પણ જોયું હશે કે સૌથી વધારે આગ લાગવાના બનાવો ઇલેક્ટ્રિકલથી જ બનતા હોય છે કે તેના દ્વારા જ બનતા હોય છે. એ ચાહે સુરતની ઘટના હોય કે અહીંયાની ઘટના હોય, કોઈક જગ્યાએ આવા ઇલેક્ટ્રિકલ સાધનોથી જ આવી ઘટનાઓ બનતી હોય છે. તો તેને પણ ધ્યાન રાખવી જરૂર છે. આ તો જે ઇલેક્ટ્રિકલ કંપનીઝ છે તેને પણ તેની ધ્યાન રાખવી જરૂર છે. જે પ્રમાણે ફાયર સેફટીની એનઓસી છે તે પ્રમાણે ઇલેક્ટ્રિકલ સાધનો માટે પણ આવી મોટી સંસ્થાઓમાં એક એવો કાયદો કે એ પ્રમાણે આખો બનાવવું જોઈએ કે જેનાથી ખબર પડે કે અહીંયા ઇલેક્ટ્રિકલ દરેક જે વસ્તુઓ છે કે જે પણ વાયર છે તે વાયર ફિટિંગ્સ છે કે જે પણ રાખવામાં આવ્યું છે તે બરોબર છે કે નહીં, કે તે હજુ પણ ખરાબ છે. કારણ કે આ દરેક બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે બાબત કદાચ નાની લાગતી હશે પરંતુ તે કદાચ આવું મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો દરેક બાબતમાં આ પણ એક બાબત ધ્યાન રાખવા જેવી છે. સાથે ભૂમિતભાઈ, ત્યાંના ટ્રસ્ટી એવું પણ જણાવ્યું કે આ કોવિડ હોસ્પિટલની જવાબદારી તંત્ર દ્વારા તેમને આપવામાં આવી હતી. અમે ના પાડી આ બધાને, કરમટા સાહેબ ને ના પાડી, ત્રિવેદી સાહેબ ને ના પાડી, એટલે આરડીસી જે સાહેબ છે પંડ્યા સાહેબ એને 2 વખત મને બોલાવ્યા. પછી કલેક્ટર સાથે મીટિંગ કરી કે ભાઈ રાજકોટમાં કેસ બહુ વધતા જાય છે તો તમારી હોસ્પિટલ તમે આપો. અમે કીધું ભાઈ અમે કોઈ ચલાવી શકીએ એમ નથી. તો કે આ ગોકુલ વાળાને તમે સમજૂતી કરીને એમની પાસે એમને આપી દો. એટલે એમને આપી દીધું. બિલકુલ બિલકુલ.
અને અમે વિડીયોગ્રાફી જે આપી છે એ તો હવે ફ્રી જ આપી છે. ત્યાં તો આપણે કેર સેન્ટર છે ને હા, કેર સેન્ટર પછી હાવ ફ્રી. અમે એમાં કાંઈ વિરોધ તો એટલે તમે ના પાડી છે એટલે શું ત્યાંનો જે શિવાનંદ હોસ્પિટલ છે તે જવાબદારી લેવા નહોતા માંગતા કે કઈ પ્રકારનું આખી આ ઘટના છે? થોડી કલાકો પહેલા જયારે મીડિયા ત્યાં હતું અને તેમના જે ટ્રસ્ટીઓ એમનું સમૂહ છે ટ્રસ્ટીનું આખું, તેની અંદરના એક ટ્રસ્ટી તેઓ ત્યાં હોસ્પિટલ વિઝિટ કરવા આવ્યા હતા અને મીડિયાને ખબર પડી એટલે તેમની પાસે બાઇટ લેવા માટે જયારે ગયા, તેમનું ઇન્ટરવ્યુ લેવા માટે ગયા ત્યારે તેમને એવું કહ્યું કે અત્યારે તપાસ ચાલી રહી છે, ટીમ આવી છે, ટીમ તપાસ કરી રહી છે, તો અમે લોકો અત્યારે કઈ કહી શકીએ નહીં. જેમ પોલીસ તંત્ર, જેમ કહેવાય ને કે ફાયર તંત્ર અને જેમને તપાસ સોંપવામાં આવી છે એ લોકો, જે કોર્પોરેશન તંત્રથી માંડીને તમામનો જે એક જ જવાબ હોય કે તપાસ ચાલી રહી છે, તપાસ પછી ખબર પડશે, એ જ પ્રકારનો જવાબ આ ટ્રસ્ટીનો પણ હતો. આ ઉપરાંત જયારે તેમને એ પણ પૂછવામાં આવ્યું કે તમે સહાય કરશો, તમારી હોસ્પિટલની અંદર આ ઘટના બની છે અને દર્દી જે પરિવાર છે તેમના સ્નેહીજનો નો જીવ ગયો છે તે પરિવારજનોને આપ સહાય કરશો, તો તેમને કહ્યું એ તો હું કેમ કહી શકું, એ અમારું ટ્રસ્ટનું બોર્ડ છે એ નક્કી કરશે, પરંતુ અત્યારે તપાસ ચાલી રહી છે એટલે હું બીજું કઈ નહીં કહું. કોઈ એમને એ પણ કહ્યું કે તમે શું કહી રહ્યા છો, આ ઘટના બની એની અંદર હોસ્પિટલનો વાક છે, તો ફરીથી એમનો એ જ જવાબ હતો કે અત્યારે તપાસ થઈ રહી છે, હું કેમ કહી શકું. એટલે કહેવાય ને કે કોઈ એકબીજાના માથે આની ઇસકી ટોપી ઉસકે સર પે, એના જેવી વાત છે કે ટ્રસ્ટી છે, ટ્રસ્ટી બીજા ઉપર દોડી રહ્યા છે. એ મ્યુનિસિપલ કમિશનર હોય તો કે તપાસ થઈ રહી છે, પોલીસ કમિશનર તો કે તપાસ થઈ રહી છે. અને વિડંબના તો પાર્થભાઈ એ જો કે મેયરને જયારે ગઈકાલે મીડિયાએ પૂછ્યું, એમને કહ્યું કે આ તો કુદરતી ઘટના છે. અરે બેન, તમે શું કહી રહ્યા છો? તમે રાજકોટના પ્રથમ નાગરિક છો અને તમે એવું કહી રહ્યા છો કે આ તો કહેવાય કે આવી ઘટના છે, તમે આને સામાન્ય ગણાવો છો, તમે આને એવું કહો છો કે કુદરતી ઘટના. તો તમે જયારે હોસ્પિટલને મંજૂરી આપી હતી ત્યારે તમે શું જોયું હતું? ત્યારે તમે જે અધિકારીઓને તપાસ માટે મોકલ્યા હતા કે કોવિડ માટે આ સર્ટિફાઈડ થઈ શકે કે નહીં, કોવિડ માટે આ હોસ્પિટલને આપણે એપ્રુવ કરી શકીએ કે નહીં, એ રિપોર્ટની પણ ચર્ચા થવી જોઈએ. એ રિપોર્ટ પણ અત્યારે એમને મીડિયા સમક્ષ મૂકવો જોઈએ. રાજકોટ તંત્ર, આખું તંત્ર જે કામ કરી રહ્યું છે તેમને એ મીડિયા સમક્ષ એક ખુલાસો કરવો જોઈએ કે અમે જે તે સમયે આ હોસ્પિટલની અંદર તપાસ કરવા માટે ગયા હતા, જ્યારે અમે કોવિડની આને મંજૂરી આપી હતી, ત્યારે અમે કઈ કઈ પ્રકારની અમે લોકો કાળજી લીધી હતી, ત્યારે અહીંયા ફાયર સેફટી હતી કે નહીં, ત્યારે અહીંયા જે વ્યવસ્થા હતી એ બરાબર હતી કે નહીં, એ બધાનો રિપોર્ટ એ તેમને મીડિયા સમક્ષ મૂકવો જોઈએ. એટલે હું આ સ્પષ્ટ માની રહ્યો છું કે તપાસ એ એની રીતે થવી જોઈએ, એનો કોઈ વાંધો નથી, પરંતુ ટ્રસ્ટી અને હોસ્પિટલ તંત્ર પણ એટલું જ જવાબદાર છે. જો આની અંદર તમે એક મુદ્દો જે વિશેષમાં ઉમેર્યો એમાં મારે વાત ઉમેરવી છે, અને એ મુદ્દો ટ્રસ્ટીને અને હોસ્પિટલને લગતો મુદ્દો છે કે આપણે લોકો હર હંમેશ માટે ખબર છે, અને એ ચાહે ગવર્મેન્ટ હોય કે કોઈ પણ, આપણને ISI માર્ક જોવાનું કહે છે. કોઈ પણ વસ્તુને સર્ટિફાઈડ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ એ સર્ટિફાઈડ છે કે નહીં, એના માટેનો એક જ ઉપાય છે કે ISI સ્ટાન્ડર્ડ છે કે. હવે અહીંયા પ્રશ્ન એ પણ આવે છે પાર્થભાઈ કે આ જે એની અંદર જે ઇલેક્ટ્રિક ફિટિંગ્સ નો યુઝ થયો, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ, આ જૂનો પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ કરું છું, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ એ વસ્તુની અંદર ISI વાળી વસ્તુ હતી, એટલે કે સર્ટિફાઈડ કંપનીની વસ્તુ હતી કે લોકલ મેડ એમને ધાબડી દેવામાં આવી અને એના કારણે શોર્ટ સર્કિટ થઈ. આ આખી ચેઇન છે તેના પર રિસર્ચ થવું જોઈએ અને પછી આનો રિપોર્ટ તૈયાર થવો જોઈએ. આગ કેમ લાગી એ શોર્ટ સર્કિટનું જ બાનું આવશે એ હું તમને અત્યારે કહી રહ્યો છું, કારણ કે બધી હોસ્પિટલોમાં આ જ કારણ આવે છે કે શોર્ટ સર્કિટ થઈ, પણ શેના કારણે થઈ એ જોવું ખૂબ કહેવાય ને કે એ ઝીણવટભરી તપાસ છે. ટ્રસ્ટીઓએ પણ આ બાબત પર ધ્યાન દેવું જોઈએ અને જે વસ્તુઓ ત્યાં ઉપયોગ કરવામાં આવી રહી છે તેનું સરકારે મૂલ્યાંકન એ કરવું જોઈએ, અથવા ફાયર તંત્રે અથવા ફોરેન્સિકે, કે અહીંયા તમે વસ્તુ યુઝ કરી હતી, તમે લોકલ મેડ કોઈ અનસર્ટિફાઈડ વસ્તુ યુઝ નથી કરીને, અને જો એ કરી હોય તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. આ એક વાત સ્પષ્ટ છે. બિલકુલ, એટલે દરેક બાબતોની પણ તપાસ થવી જ જોઈએ. સાથે ફાયરના અધિકારીઓને પણ આ મામલે કદાચ વિચારવું પણ જોઈએ અને સાથે તેની તટસ્થ તપાસ થવી જોઈએ. માત્ર આ તપાસ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જો આપના પણ કોઈ સજેશન હોય તો માય ટીવીના કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ પણ કરી શકો છો. ત્યાં સુધી અમને આપશો રજા. ઉમેદભાઈ, માય ટીવી સાથે અત્યારે આપ આવ્યા, ત્યાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.